કે પહેલી વાત તો કે આજ સુધી બધા નથી કહેતા કે મને તો બધું આવડે, 15 વર્ષનો એક્સપિરિયન્સ છે મારો તો, પણ ખરેખર જે નાની નાની વાત સાહેબ કાલે જ આપણને કીધું હતું, આપણે શું સાંભળેલું છે અને કરેલું છે, આમાં કંઈક ડિફરન્સની વાત આપણે મારું નામ પટેલ પ્રકાશભાઈ મોહનભાઈ પટેલ છે. અમે પાલનપુર, ઉત્તર ગુજરાત, પાલનપુર છે. અમારે ફાર્મનું નામ છે કાનમોર ડેરી અને ત્યાં અમારે પોતાનું પ્રોડક્શન હાઉસ છે. અમારે 20 થી 25 શાખા છે અને બધાની અંદર અમે પોતે જ બધો માલ, અમારી ફ્રેન્ચાઇઝી સિસ્ટમ જ છે. સરે કાલ વાત નથી કરી કે આપણે કંઈક આગળ વધવું છે તો ફ્રેન્ચાઇઝી સિસ્ટમ લાવવી પડશે અને એ ફ્રેન્ચાઇઝી સિસ્ટમ ઓલરેડી અમારા જોડે હાલ રનિંગમાં ચાલુ જ છે. એમ સૌથી પહેલાં તો કે જે આપણને આ ટીમ જે આપણને મળી છે એમના માટે એક વખત તાળીઓ પાડીએ, કેમ કે આજ સુધી આપણે બધા એમ જ હતું કે મને બધું આવડે છે. 15 વર્ષથી અમે પણ આ ધંધામાં જોડાયેલા છીએ. આજ સુધી અમને પણ એવું હતું કે અમને બધું આવડે છે, પણ આજ ખબર પડી કે અમને શું આવડતું હતું અને શું શીખવાનું બાકી છે હજુ જીવનમાં, એ આજે ખબર પડી. એમ કે આ ટ્રેનિંગના માધ્યમથી જ આ જાણવા મળ્યું કે આપણને કશું જ નથી આવડતું. જો શીખવું હોય કંઈક તો આની અંદરથી આ રીતનું તમે કંઈક આવશો ટ્રેનિંગમાં અને આમાંથી આપણને કંઈક જાણવા મળે છે. 3 દિવસની આ ટ્રેનિંગમાં આપણે લેબનું પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા શીખવામાં આવ્યો છે. શું ઇમ્પોર્ટન્સ રહેવાની છે ડેરી ઇન્ડસ્ટ્રીઝ માટે એમની? લેબની અંદર તો ખરેખર જોઈએ ને આપણે તો કે આખું આપણા ધંધાનું, આપણા જે દૂધના પ્રોડક્ટનું જે આપણું મેન્યુફેક્ચરિંગનું હોય કે ભલે દુકાનનું હોય, એની અંદર જો પદ્ધતિથી જીવવું હોય અને સમાજને કંઈક નવો રસ્તો આપવો હોય, કોઈને માર્ગદર્શન આપવું હોય, તો એના માટે આ લેબ જરૂરી છે. હરેક ટેસ્ટ થશે તો તમે ગર્વથી ધંધો કરી કહેશો, નહીં તો રોજ તમારા અંદર ડરનો ડર જ રહે કે કાલે સાહેબ આવશે તો આપણે શું કરશું, પહેલાં આવશે તો શું કહેશું. આ એક ડર આપણા અંદરથી, લેબની અંદરથી આ જાણવા મળે કે આપણા અંદરથી ડર દૂર થાય તો આપણે ખુલ્લીને ધંધો કરી શકીએ. ગમે એની સાથે વાત કરતા હોઈએ તો ખુલ્લીને આપણે વાત કરી શકીએ. જે લોકો ઓલરેડી આ બિઝનેસમાં છે, ડેરી ઇન્ડસ્ટ્રીઝ રન કરે છે, કે આ બિઝનેસમાં આવવા માંગે છે ને જે એ 3 દિવસની ટ્રેનિંગ લે તો એને શું બેનિફિટ થવાનું છે? એની બેનિફિટ તો જોઈએ ને આપણે તો કે પહેલી વાત તો કે આજ સુધી બધા નથી કહેતા કે મને તો બધું આવડે, 15 વર્ષનો એક્સપિરિયન્સ છે મારો તો, પણ ખરેખર જે નાની નાની વાત સાહેબ કાલે જ આપણને કીધું હતું કે કોઈ પેલો કંઈક મુદ્દો કીધો હતો ખાસ ભરત સરે કે આપણે શું સાંભળેલું છે અને કરેલું છે, આમાં કંઈક ડિફરન્સની વાત આપણને કરી હતી. ખરેખર એ જ વિશે મેં કે આજ સુધી આપણે જે કરતા હતા એ ખાલી સાંભળેલું હતું, કોઈએ કીધું ને આપણે કરતા હતા. પેલા સરે કીધું ને કે પેલે પ્રિપેડની અંદર કે એસિડની અંદર પાણી કેટલું નાખવાનું, તો એક પ્રિપેડ નાખી દેવાની અને આપણે નાખી દીધું. કયું એસિડ હતું, કયું શું હતું, એ આપણે કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. એટલે ખરેખર આ ટ્રેનિંગની અંદરથી આપણને આ શીખવા મળે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી તરફથી? આ ટીમ માટે તો જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. ખરેખર એમ કે ભરત સર, સંદીપ સરે આપણને ઘણું બધું એમ કે નોલેજ આપ્યું. આજ સુધી આપણને એમાં ઘણા મળતા હતા મિત્રો આપણા, આની અંદર આપણા કરતાં પણ એક્સપિરિયન્સવાળા હતા, પણ એમને કોઈ દિવસ આપણને આ જે પદ્ધતિ છે એકદમ કે એટલી સરળ પદ્ધતિ, SNF ફેટ આ એકદમ સરળ પદ્ધતિ છે, એ ક્યારે આપણને શીખવાડ્યું નથી. આપણા મિત્ર હતા છતાં આપણને ક્યારે એનું નોલેજ નથી આપ્યું. એમને ખાલી આપણને એમ જ કીધું કે આ આમ નથી થતું, આ કરે છે થઈ જશે, તારે આટલું પાણી નાખી દે એટલે થઈ જશે સેટ. પણ ખરેખર આજ સુધી આપણે જેને પોતાના માનતા હતા એને પણ આપણને આટલું શીખ્યું નથી. એ આપણને આ ટીમે આજે શીખ્યું છે. એમ કે એ બદલ એમ કે આ ટીમના ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.